સુરેન્દ્રનગર વઢવાણના પનોતા પુત્ર કવિશ્વર દલપતરામના 205મી જન્મ જયંતિની ઉજવણી વઢવાણ અસ્મિતા અન્ય દ્વારા કરાઈ હતી। વઢવાણ દલપત બાગમાં સૌપ્રથમ દલપતરામની નવી પ્રતિમાને ફૂલહાર કરાયા હતા। આ તકે વઢવાણમાં દલપતરામના તમામ સાહિત્યનું પુસ્તકાલય, ઇતિહાસ સ્થળોનું મ્યુઝિયમ બનાવી વઢવાણને પ્રવાસ પર્યટક જાહેર કરવાની માંગ કરાઈ હતી। વઢવાણમાં તારીખ 21 જાન્યુઆરીએ 1820માં દલપતરામનો જન્મ થયો હતો અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રભાતની નેકી પ્રકારના પ્રથમ આવતા કવિ અર્વાચીન ગુજરાતી કવિતાની એક વિશિષ્ટ પરંપરા દલપતરામથી બંધાઈ છે। નવીન પરિબળોના સબળને લોકપ્રિય માધ્યમ તરીકે કવિતાની પ્રતિષ્ઠિતા દલપતરામે સ્થાપી હતી। વિદ્યાવૃદ્ધિ, સમાજ સુધારા તથા ધર્મનીતિ, સદાચાર અને વ્યવહારુ ડાયાપણનો બોધ તેમનું જીવન કાર્ય છે। જીવન કાર્યના સાધન તરીકે તેમણે કવિતાનો ઉપયોગ જિંદગીભર કર્યો હતો। ગુજરાતી કવિતાને દલપતરામે લોકોની નજીક લાવી મૂકી હતી। તેટલી નજીકથી કવિતા બહુ ઓછી વાર આવી શકે અને ભાષાની ઝડમઝમક અને કથનની ચતુરાઈ તેમની કવિતાના મહત્વના અંગ બની રહ્યા છે। નીતિ શુદ્ધ વિચારસરણી એ દલપત કાવ્યનું બીજું લક્ષણ હતું। અર્વાચીન યુગમાં લાંબામાં લાંબા સમય સુધી દલપત શૈલીની અસર છે। દલપતરામ જેમ સંસ્કાર શિક્ષક હતા તેમ કવિતા શિક્ષક પણ હતા। અર્વાચીન ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેણાર કરનાર તરીકે પણ દલપતરામનો નિર્દેશ થાય છે। નિબંધ લેખક તરીકે ગદ્યને તેઓને પોતાના વ્યક્તિત્વનો સ્પર્શ નહીં તેવો જ આપી શક્યા છે। આમ અનેક દિશાઓમાં પહેલ કરીને દલપતરામે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પરંપરા બાંધી આપવાનું ઇતિહાસ પ્રાપ્ત કર્તવ્ય બજાવ્યું છે। ત્યારે દલપતરામની 205મી જન્મ જયંતિની ઉજવણી વઢવાણ અસ્મિતા મંચ અને વર્ધમાન વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરાઈ હતી। આ તકે અમિતભાઈ કંસારા, અસવાર દશરથસિંહ અને રાજુદાન ગઢવી અને દલવાડી ઠાકરશીભાઈ, ભગવતભાઈ, અશોકભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે વઢવાણના પનોતા પુત્ર કવિશ્વર દલપતરામની 205મી જન્મજયંતિ છે। કવિ દલપતરામ એ સાહિત્ય ક્ષેત્રે, નિબંધ ક્ષેત્રે અને સ્ત્રી કેળવણી વિશે ખૂબ જ લખ્યું છે। એટલે આજે અમે વઢવાણવાસીઓ કવિ દલપતરામની 205મી જન્મજયંતિ ઉજવી છીએ। અમારે વઢવાણવાસીઓની એક વિનંતી છે કે કવિશ્વર દલપતરામનું વઢવાણની અંદર મ્યુઝિયમ બનાવે અને કવિ દલપતરામના પુસ્તકો, ઐતિહાસિક વઢવાણની ધરોહરનું મ્યુઝિયમ આ બનાવવાની અમે સરકારશ્રી પાસે માંગ કરી છે કે જેથી કરી અમારી વઢવાણની ધરોહર સચવાઈ રહે। એટલે કવિ દલપતરામની 205મી જન્મજયંતિ આજે અમે વઢવાણવાસીઓ ધામધૂમથી ઉજવી છે।